અનિતાબેન રાજુભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ મલાવ પ્રાથમિક શાળા છે. આજે વક્તૃત્વ સ્પર્ધામાં મારો વિષય છે જળ એ જ જીવન. એના વિશે હું મારા મંતવ્યો રજૂ કરું એ આપ સૌ શાંતિથી સાંભળશો. આજના આધુનિક યુગમાં માણસ જ્યારે પોતાની સુખ સુવિધાની પાછળ આખી રોજ ચૂકી રહ્યો છે ત્યારે ખૂબ માઠા પરિણામો આવી રહ્યા છે. માનવ જીવનના આધાર એવા જળનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે જળ સંકટની પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. અત્યારના કેટલાક વિસ્તારોમાં માત્ર 1 કલાક માટે પાણી મળે છે ને કેટલાક વિસ્તારોમાં બિલકુલ પણ પાણી મળતું નથી અને શહેરમાં લોકોને ટેન્કર પર નિર્ભર રાખવું પડે છે. આપણે આવી જળ તંગીની પરિસ્થિતિને અટકાવવા માટે કુદરતી સંપત્તિના અખૂટ ભંડાર એવા જળનો વહી થતો અટકાવવો ખૂબ જ જરૂરી છે અને આપણે એમાંથી પણ આપણા રોજિંદા જીવનમાં પાણી વાપરીએ છીએ, જેમ કે પીવામાં, નાહવામાં, ખેતીમાં વગેરેમાં આપણે પાણી વાપરીએ છીએ. તો આપણે જેટલી જરૂર હોય એટલું જ પાણી વાપરવું જોઈએ અને તેનો બગાડ કરવો જોઈએ નહીં. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. અત્યારે વરસાદની અનિયમિતતા થઈ ગઈ છે. જો આપણે પાણીનો બગાડ કરીશું તો આપણી ભવિષ્યની પેઢીઓ શું કરશે એ સમજીને આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં અને પાણીને સાચવવું જોઈએ.